પાણીપુરીનું તીખું મીઠું પાણી તો ઘરમાં બધાનું ફેવરિટ હોય છે. આજે આપણે તીખું અને ચટાકેદાર પાણી ફુદીનાનું તૈયાર કરીશું. સાથે મીઠું પાણી ગોળ આમલીનું તૈયાર કરીશું. ટેસ્ટમાં તો એકદમ બહાર મળે તેવું પાણી તૈયાર થશે. તો આજની રેસીપી ચાલુ કરીએ. પહેલાં ગોળ આમલીનું પાણી તૈયાર કરી લઈશું. તો પેનમાં આપણે 1/4 કપ જેટલી આમલી ઉમેરીએ. અત્યારે ગેસની ફ્લેમ બંધ છે. સાથે 1/4 કપ ઝીણો સુધારેલો ગોળ ઉમેરીએ. ગોળ અને આમલી બંનેનું પ્રમાણ એકસરખું લેવાનું રહેશે. 1 કપ જેટલું પાણી ઉમેરીએ. ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને ધીમા ગેસ ઉપર ગોળ પીગળે ત્યાં સુધી થવા દઈએ. સાથે આમલી પણ એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ. જો અહીંયા તમારી પાસે ટાઈમ હોય તો તમે આમલીને ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળી લો તો પણ ચાલે. અને જો સમય ઓછો હોય તો આ રીતે થોડીવાર માટે ગરમ પાણીમાં ગોળ અને આમલીને ઉકાળી લેવું, જેથી આમલી એકદમ સોફ્ટ થઈ જાય. તો પાણી ઉકળવા લાગ્યું છે, હજી થોડીવાર માટે થવા દેશું. ગોળ બધો બરાબર પીગળી ગયો છે, સાથે આમલી પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અત્યારે આમલીનો પલ્પ ગરમ છે, એટલે આ મિક્સરને આપણે ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ગ્રીન પેસ્ટ તૈયાર કરી લઈશું. ચટપટું તીખું પાણી બનાવવા માટે મિક્સર જારમાં 1 કપ કોથમીરના પાન ઉમેરીએ. કોથમીરના પાન ડાળખી સહિત લેવાના છે. સાથે 1/4 કપ જેટલા ફુદીનાના પાન. ફુદીનાના પાન તમે અડધો કપ જેટલા પણ ઉમેરી શકો છો. જો તમારે વધારે સ્ટ્રોંગ ફ્લેવર જોતું હોય તો અડધો કપ ઉમેરવાનું, નહીં તો ફ્લેવર માટે તમે 1/4 કપ જેટલા પણ ઉમેરી શકો છો. 1 ઇંચ આદુનો ટુકડો. 3 થી 4 લીલા મરચાં. મરચાંનું પ્રમાણ તમે ઓછું વધારે કરી શકો છો. સાથે 2 નંગ લીંબુનો રસ ઉમેરીએ. 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરીને બધી વસ્તુને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લઈએ. તીખું ચટપટું પાણી માટે આપણે ગ્રીન પેસ્ટ તૈયાર કરી લીધી છે. તો આ રીતની એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે. બાઉલમાં આપણે તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ બધી ઉમેરી દઈશું. મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને એ પણ આ રીતે મિક્સ કરી દઈએ. પેસ્ટમાં આપણે 1 લીટર જેટલું પાણી ઉમેરી દઈએ. હવે આપણે મસાલા ઉમેરીએ. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. મીઠું પ્રમાણસર લેવાનું છે. આગળ આપણે ચાટ મસાલો અને સંચળ પાવડર પણ ઉમેરવાનો છે. 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર. જો તમારી પાસે શેકેલા જીરાનો પાવડર ન હોય તો તમે આખું જીરું પણ ઉમેરી શકો છો. આખું જીરું ઉમેરવું હોય તો જ્યારે આપણે કોથમીર ફુદીનાની પેસ્ટ તૈયાર કરીએ ત્યારે આખું જીરું ઉમેરવું. 2 ચમચી જેટલો પાણીપુરીના પાણીનો મસાલો ઉમેરીએ. અડધી ચમચી હિંગ ઉમેરીએ. હિંગનો ફ્લેવર પાણીપુરીના પાણીમાં ખૂબ જ સરસ લાગે છે. 1/4 ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીએ. મસાલાને પાણીમાં બરાબર મિક્સ કરી લઈએ. પાણી સાથે મસાલા બરાબર મિક્સ કરી લીધા છે અને આ સમયે પાણીને તમારે ટેસ્ટ કરી જોવાનું. જો કોઈ મસાલા ઓછા લાગતા હોય તો મસાલા તમે ઉમેરી શકો છો. પાણીને હવે આપણે 2 કલાક માટે ફ્રીઝમાં ઠંડુ થવા માટે મૂકી દઈએ. આ પાણીમાં હજી આપણે મસાલા ઉમેરવાના છે. એ પહેલાં આપણે ખાટું મીઠું આમલીનું પાણી તૈયાર કરી લઈએ. આમાં મસાલા ઉમેરવાના છે એ હું તમને આગળ જણાવીશ. ગોળ આમલીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ મિક્સર એકદમ ઠંડુ થઈ ગયું છે. આમલીને આ રીતે મસળી લઈએ જેથી તેનો પલ્પ તૈયાર થાય. આમલી એકદમ સોફ્ટ થઈ ગઈ છે, જેથી સહેલાઈથી તેનો પલ્પ અલગ થઈ જશે. ગોળ આમલીના પલ્પને ગળી વડે ગાળી લેશું. એકદમ સ્મૂથ ગોળ આમલીનો પલ્પ તૈયાર છે. હવે 1 લીટર જેટલું પાણી ઉમેરીએ. આપણે પાણીમાં મસાલા ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી સંચળ પાવડર, 1/4 ચમચી હિંગ ઉમેરીએ. 1/4 ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી કલર પણ સારો આવશે. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી પાણીપુરીના પાણીનો મસાલો,
બધા મસાલા પાણી સાથે બરાબર મિક્સ કરી લઈએ। આ સમયે પાણી તમે ટેસ્ટ કરી શકો છો। જો કોઈ મસાલા ઓછા લાગતા હોય તો તમે ઉમેરી શકો છો, અને જો પાણી વધારે ખાટું લાગતું હોય તો તમે ખાંડ અથવા ગોળ પણ ઉમેરી શકો છો। મસાલા પાણી સાથે મિક્સ થઈ ગયા છે। હવે ઉપરથી આપણે બુંદી ઉમેરીએ। બુંદી ત્યારે જ ઉમેરવાની છે જ્યારે પાણી આપણે સર્વ કરવાનું હોય। બરફના ટુકડા પણ ઉમેરી શકો છો। ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ, બરાબર મિક્સ કરી લઈએ। ગોળ આમલીનું મીઠું પાણી તૈયાર છે। હવે તીખા પાણી માટે આપણે મસાલા ઉમેરીએ। બાકીના મસાલામાં 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીએ, થોડા કોથમીરના પાન ઉમેરીએ, સાથે થોડી ખારી બુંદી ઉમેરીએ। બુંદી ત્યારે જ ઉમેરવાની છે જ્યારે પાણી સર્વ કરવાનું હોય। અહીંયા જો તમારે બારીક સુધારેલી ડુંગળી ઉમેરવી હોય તો તમે ડુંગળી પણ ઉમેરી શકો છો। બધું બરાબર મિક્સ કરી લઈએ। અહીંયા આપણું તીખું અને ચટપટું પાણી તૈયાર છે। તીખું અને ચટાકેદાર પાણી સર્વ કરવા માટે તૈયાર છે। 2 પ્રકારના પાણીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો। નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।